અમીરગઢમાં છેલ્લા 15 વર્ષથી પાણીનો પ્રશ્ન જેસે તે સ્થિતિમાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે લાખો કરોડોના ખર્ચે નવી પાઇપલાઇનો તો નાખી દેવામાં આવી, પણ આ પાઇપોમાં આજ દિન સુધી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી। લોકોના ટેક્સના પૈસાનો આ મસ્ત મોટો કૌભાંડ નથી તો બીજું શું છે? વર્ષો જૂની પાઇપલાઇનો જે હવે સડી ગઈ છે, તેમાંથી આવતું દૂષિત પાણી પીવા માટે અહીંની ગરીબ જનતા મજબૂર છે। પંચાયતથી લઈને તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ સુધી અનેકવાર રજૂઆતો થઈ, પણ પરિણામ શૂન્ય છે। નેતાઓ અને અધિકારીઓ આવે છે અને જાય છે, પણ પ્રજાના પ્રશ્નો કોઈ ઉકેલતું નથી। એસી ઓફિસોમાં બેસીને મિનરલ વોટર પીતા અધિકારીઓને ગરીબ જનતાના આરોગ્યની ચિંતા હોય તેવું લાગતું જ નથી। જો તાલુકા મથકની આ હાલત હોય તો તાલુકાના તાબામાં આવતા 70 જેટલા ગામડાઓની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી। ગરીબ વર્ગ માટે રોજ બોટલનું પાણી ખરીદવું પોસાય તેમ નથી। આ ભયંકર ગરમીમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। જો પ્રજાની ધીરજ ખૂટશે તો તંત્ર માટે મુશ્કેલી ઊભી થશે એ નક્કી છે। શું કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી અમીરગઢના આ આંસુ લૂછશે ખરા? અમીરગઢની આ ગંભીર સમસ્યાને વધુમાં વધુ શેર કરો, જેથી બહેરા તંત્રના કાને આ અવાજ પહોંચે। અમારે 15 વર્ષથી પાણી ખરાબ આવે, ગટર જેવું આવે, કોઈ જોવા આપવા રાજી નહીં। કેટલા હેરાન થાય અમારે પંચાયતમાં 10 વાર આવીને પણ કોઈ ભણવા રાજી નથી। શું કરવાનું? અમારે જાવું કઈ કેવી રીતે કરવાનું? 15 साल से हमारे मोहल्ले में पानी बहुत गंदा आ रहा है। कपड़े भी धो सकते, पी भी नहीं सकते, और कोई सुनता भी नहीं है। कितनी दफे पंचायत में आ गए हम तो, हेड तालुका तक भी पहुंचे, पर तो भी हमारी कोई सुनाई नहीं हुई। बोले कि उधर जाओ, उधर भी गए, हर जगह जा जा के आ गए हम तो, कोई सुनाई। बोले खड्डा खोदते और खड्डा खोद के बस बंद करते, बस ये काम कर रहे हमारे लिए, और कुछ नहीं हमारे वास्ते। 4 दिन अच्छा पानी भी, 4 दिन वही खराब पानी, बच्चे भी हमारे बीमार हो गए।